ભાગ 1 નાની શી મિલનબારી મિલાપ માસિકના જાન્યુઆરી 1950ના પ્રથમાંકનો આરંભનો લેખ એક મેલાપ નામે આ નવું માસિક શરૂ થાય છે. શા માટે? ખેડૂતનો દીકરો શાંતિ જોડે છે, કુંભારનો છોકરો ચાકડો ફેરવે છે. એમને પૂછ્યું હોય કે શા માટે આ મહેનત કરો છો, તો એ શો જવાબ આપી શકે? ખેતરો ખેડાય છે તો દુનિયાને દાણા મળે છે, ચાકડો ફરે છે તો સમાજને ઠામ વાસણ મળે છે, સાળ ચાલે છે તો લોક લુગડા પામે છે. છતાં એ દુનિયાનો કે એ સમાજનો વિચાર કરીને પોતે મજૂરી કરે છે એમ કોઈ ખેડૂત, કોઈ વણકર કે કોઈ કુંભાર થોડો જ કહી શકવાનો છે? રાત દિવસ જોયા વગર 12 મહિના તનતોડ મહેનત કરતા એ શ્રમજીવીના મનમાં તો એકમાત્ર વિચાર એના ચેટલાનો ને એના બાળબચ્ચાનો જ રમતો હોય છે. બાપીકો ધંધો એ બચપણથી શીખતો આવ્યો છે. પોતાની બધી શક્તિઓ એ એક જ ધંધામાં રેડી દઈને સમાજને ઉપયોગી બનવાએ મથે છે અને બદલામાં આશા રાખે છે ફક્ત 2 ટંકના રોટલાની. બેને બદલે 1 કે અડધા જ ટંકનો રોટલો સમાજ એને આપે તો એ બાપિકા ધંધાને એ છોડી શકતો નથી, કારણ કે બીજા ત્રીજા કોઈ કસબ એને ભાગ્યે જ આવડતા હોય છે. લેખનને પણ એ મુખ્યત્વે આ જાતનો એક વ્યવસાય સમજીને આ માસિકનું પ્રકાશન હાથ ધરવામાં આવે છે. એની વાટે સાહિત્યની કે સમાજની મોટી સેવા થઈ જરો એવી ભ્રમણા નથી. તેમ ગુજરાતી પત્રકારિત્વના ઇતિહાસમાં એ અમર થઈ જાય તેવી મહત્વાકાંક્ષા પણ નથી. ખેડૂત અને વણકર, કુંભાર અને સુથાર, સઈ અને મોચી એ સહુ કારીગરો પોતપોતાની શક્તિ અનુસાર સમાજની અમુક જરૂરિયાતો પૂરી પાડે છે. એમની માફક પ્રામાણિક પરિશ્રમ કરીને આપણી પ્રજાની એક ચોક્કસ જરૂરિયાત પૂરી પાડવાનો આ નમ્ર પ્રયાસ છે. એ જરૂરિયાત છે ચોપાસની દુનિયા વિશેના શાન વધારનારા, સાદા, સમજી શકાય તેવા વાચનની. આજે 1950ની 26મી જાન્યુઆરીના મંગલ મુહૂર્ત ભારતના પ્રજાસત્તાકનો પાયો નખાઈ રહ્યો છે. પર્વનો એ દિવસ હમણાં જ વીતી જરો, રાતની રોશનીઓ આવતીકાલે ગાયબ બનરો. ધ્વજપતાકાઓ અને તોરણોના શણગાર વળતા પ્રભાતે કરમાઈ જશે. ઉત્સવ ગીતોના ભણકારા ડૂબી જરો. ગોળધાણાનો સ્વાદ સુકાઈ જશે અને પછી આરંભાશે ભારતના પ્રજાસત્તાકની આભૂચી ઇમારત રચવાનો પુરુષાર્ય. દિવસો અને મહિનાઓ સુધી, વર્ષો અને દાયકાઓ સુધી એ ચણતરકામ અવિરતપણે ચાલુ રહેશે. આવો પ્રચંડ પુરુષાર્થ કરવા માટે આપણી પ્રજાને જેટલી અન્નની તેટલી જ જાનની જરૂર પડશે. આ જરૂર પૂરી પાડવાના જે પ્રયાસો આ પ્રાંતમાં થઈ રહ્યા છે તેમાં મિલાપ પણ પોતાના રંગ સાધનો વડે સાથ પુરાવશે. વિશાળ લોકસમૂહોને શાન પૂરું પાડવા માટેના જે સાધનો આજે જગતમાં વપરાય છે તેમાં છાપા અને પુસ્તકોનું સ્થાન મોટું છે. એકલી ગુજરાતી ભાષામાં જ આજે 150 જેટલા સામયિકો બહાર પડે છે. ભારતની બીજી 12 મુખ્ય ભાષાઓમાં પ્રગટ થતાં સામયિકોની આવી ગણતરી ગયે વર્ષે થયેલી. હિન્દી 853, 86,571, બંગાળી 369, તમિલ 305, મરાઠી 243, તેલુગુ 151, પંજાબી 81, કન્નડ 51, ઉડિયા 49, મલયાલમ 23, સિંધી 8, અસમિયા 7. તે ઉપરાંત એકલી અંગ્રેજી ભાષામાં નીકળતા ભારતીય સામયિકોનો આંકડો તો એ સૌને વટાવી જનારો હતો, 868. કુલ 3,700 કરતાંય વધુ દૈનિકો, સાતવારિયા અને અન્ય સામયિકોના આ ખડકલામાં જુદી જુદી ભાષાઓ, જુદી જુદી હકીકતો, જુદા જુદા વિચારો હરો. એમાં તત્કાલીન બાબતોને લગતો કેટલોય કુત્થો હરો, પણ થોડુંક વાચન એવું હશે કે જે ભારતની કોઈપણ ભાષાના સામાન્ય સમાજના રસિક વાચકને રૂચે, સરળ લાગે અને ઉપયોગી નીવડે. વિદેશોથી અહીં આવતા સામયિકોમાં પણ એવા લખાણો હોય છે. એવી થોડીક સામગ્રીની એ વિરાટ વાચન પૂંજમાંથી તારવણી કરીને આ માસિકમાં મૂકવાની ઉમેદ છે. આ જાતના સામયિક પાછળ પૂરતો પરિશ્રમ લેવાય તો ગુજરાતની નવી રચાતી ઇમારતમાં એ પરપ્રાંતો તથા પરરાષ્ટ્રો સાથેની નાનીશી મિલનબારી બની શકે એવી નિષ્ઠા સાથે મિલાપના પ્રકાશન માર્ગે અમે ડગલું માંડીએ છીએ. કોઈ એક વ્યક્તિ, પક્ષ, વાદ કે કોઈ વાવટા પ્રત્યેની વફાદારીનું છત્ર અમારે રીરે નથી. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાને આંગણે શીતળ સમીર લહેરોમાં એકસંગાથે કલ્લોલતા તમામ પ્રજાઓના વાવટા દૂરથી દીવાદાંડી સમા અમને દેખાય છે. અમારા કાનમાં ભણકારા વાગે છે સાગરપારના એક મહાકવિએ ગાયેલા પેલા મંત્રના, એબ ઓલ ટુ થાઇન ઓન સેલ્ફ બી ટુ, અને સૌથી વિશેષ તો તારા આત્માને જ વફાદાર રહેજે, એને ન છેતરજે.
એ શબ્દોમાં ગુંજી રહેલા ઈમાનને કદી ન ચૂકવાનું બળ અમારી મજલના માલિક પાસે માગીએ છીએ. મહેન્દ્ર મેઘાણી. એ આવશે અંતરનો અવાજથી, કે તોપગોળો થઈને ધણેણતો. એ આપશે સ્વર્ગતણું સુખાસન, કે વેદનાના નરકાગ્નિઓ બધા, એ સર્વ એના વરદાન મંગલ કૃતાર્થ થઈ, તૃપ્ત બની વધાવીએ. સુંદરમ. તમે જ એને મળ્યા હોત તો? નાનકડી એક વાર્તા છે. એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંની નજરે ચડતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવીએ જ છૂટકો. શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય ત્યાં જઈને, ગાડી આવે ત્યારે પાટા પર પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું. પણ ઘેરથી નીકળતા બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું. સાથ હવે એ વાતને ત્યાં રાખીએ. એ માણસનું પછી શું થયું, તે જવા દઈએ. પણ એક સવાલ થાય છે, એ માણસ ઘેરથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ તમે જ એને સામા મળ્યા હોત તો? બોલો, એનું શું થાત? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી જોજો. સુમંત દેસાઈ, લોકજીવન પખવાડિક. આપવું એટલે ઉદારતા વધુ આપવામાં નહીં, પરંતુ સમયસર આપવામાં રહેલી છે. અને આપવા નો અર્થ ફક્ત કોઈ વસ્તુ આપવા પૂરતો નથી. મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને લાગણી ભરેલો સ્પર્શ એ પણ એક જાતનું દાન જ છે. રશિયન લેખક તુર્ગનેવની એક વાર્તામાં એક માણસ, ભિખારીને આપવા માટે પોતાના ખિસ્સામાં કાંઈ જ ન હોવાને કારણે એની સાથે હાથ મિલાવે છે. ત્યારે ભિખારી હસીને કહે છે કે, આ પણ એક દાન જ છે ને. ગુખબીર. પારસમણી. એક બાળકે મને કાગળ લખ્યો છે તેમાં એ પૂછે છે, પારસમણી ખરેખર હોય છે ખરો? એના જવાબમાં મારે કબૂલ કરવું જોઈએ કે પારસમણી મને જોવા મળ્યો નથી. પણ એમ તો બધી વસ્તુઓ આપણે જાતે જોઈએ, તો જ માનીએ, એવું ક્યાં હોય છે? ઘણાએ મુંબઈ જાતે નથી જોયું, પણ મુંબઈ છે એ વાત તો સાચી છે. વળી, આજે કોઈ વસ્તુ ન હોય, તો થોડો વખત પછી માણસ તે બનાવી પણ શકે છે. વિમાન પહેલા ન હતું, આજે છે, એવું પારસમણીની બાબતમાં બને પણ ખરું. પણ એ બાળકે બીજો સવાલ પૂછ્યો છે, કહે છે કે પારસમણી જેને અડકે તે વસ્તુ સોનાની થઈ જાય, પણ લોઢાનું સોનું કોઈ દિવસે બને ખરું? એનો જવાબ પણ આપું છું. બધાએ કોયલો તો જોયો છે. હવે એ કોયલો જમીનમાં ખૂબ ઊંડે દટાઈ જાય અને તેના ઉપર પાવાગઢ જેવો પર્વત પડે, તો શું થાય તે જાણો છો? એ કોયલાનો જ હીરો બની જાય. પણ કોઈને થશે કે જમીનમાં દટાઈ ગયેલો કોલસો હીરો બની જાય છે તે કાંઈ આપણે જાતે, આપણી નજરે જોઈ શકતા નથી. તો એ મુશ્કેલીનો જવાબ ફ્રાન્સ દેશના એક રસાયણશાસ્ત્રીએ આપ્યો છે. લાવોઝીર એનું નામ. એણે કોયલાની ભૂડી લઈને ખૂબ ગરમ ધાતુમાં નાખીને પછી એકદમ તેના ઉપર પેલા પર્વતના જેટલું ભારે દબાણ વંત્રો વડે કર્યું. પરિણામે નાની નાની હીરાની કણીઓ બંધાઈ ગઈ. એટલે કોયલાનો હીરો બને છે, એ નક્કી થયું. પથરા કે કોયલામાં સમૂળો ફેરફાર થઈ જઈ શકે છે, તેમ જીવતા પ્રાણીમાં પણ કેટલીક વાર એવો ફેરફાર થતો જોવામાં આવે છે. જમીન પર પેટ ઘસીને ચાલતી ઈળની એક જાત એવી થાય છે કે એની આજુબાજુ માટીનું પડ કરીને અંદર તેને પૂરી રાખવામાં આવે છે. એ કેદખાનાની અંદર ને અંદર એનો વિકાસ થાય છે, અને ધીમે ધીમે એને પાંખો ફૂટે છે. ત્યાર પછી માટીના પડને તોડીને તે બહાર નીકળી ઉડી જાય છે. એ પતંગિયું બની જાય છે. જમીન પર પેટ ઘસડતી ઈયળ, અને હવામાં છૂટથી ઉડતું પતંગિયું, એ બેમાં કેટલો ફેર છે. પણ ઈળમાંથી પતંગિયું બની જાય છે. જોકે ખરો પારસમણી તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઈક વસ્તુ રહેલી છે કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઈ જાય. આપણે પોતે જેવા હોઈએ તે મટી જઈને જુદા જ બની જઈએ. પોતાની અંદર રહેલો આ પારસમણી ઘણાને હાથ લાગતો નથી. એમાંના કેટલાકને કોઈ ગુરુમાં કે મહાપુરુષમાં એ પારસમણી મળી આવે છે. એવાનો પરસ થતાં આપણું જીવન બદલાઈ જાય છે. ભગવાન એક એવા પારસમણી છે કે, જો કોઈ એને અડકે અરે, એને અડકવાનો વિચાર પણ કરે તો એવા માણસમાં ફેરફારો થવા લાગે છે અને આખરે માણસ પોતે એ અસલ પારસમણી જેવો બની જાય છે. અંબાલાલ પુરાણી. અદના આદમીનું ગીત. અદના તે આદમી છીએ. હો ભાઈ, અમે અદના તે આદમી છીએ. જાજુ તે મૂંગા રહીએ. હો ભાઈ, અમે અદના તે આદમી છીએ. વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા, ખાણના ખોદનારા છીએ. હોડીના હાંકનારા, માર્ગના બાંધનારા, ગીતોના ગાનારા થઈએ. હે જી અમે રંગોની રચનાએ દઈએ. છીએ રચનારા અમે છીએ ઘડનારા. તે સંહારની વાતો નહીં સહીએ. જીવતરનો સાથી છે સર્જન અમારો.
નહીં મોતના હાથા થઈએ, હે જી એની વાતોને કાન નહીં દઈએ. હો ભાઈ, અમે અદના તે આદમી છીએ. પ્રહલાદ પારેખ. ત્રાજવડા ત્રોફણહારી. બાઈ, એક ત્રાજવડા ત્રોફણહારી આવી રે, 000 બાઈ. તો નીલુડા રંગ લાવી રે, ત્રોકાવો નીલા ત્રાજવા હોજી. 000. નાની એવી કુરડીને માહી ઘોળ્યા દરિયા, બાઈ. એણે કમખામાં સોય તો સંતાડી રે, ઝવેરચંદ મેઘાણી. ઈસુને પગલે જે કાણી સાંભળીએ કે માનતા હોઈએ તે બધું બીજાને કહેવાની ઉતાવળ ન કરવામાં ડહાપણ છે. જાણે કે આજે જ મૃત્યુ આવવાનું હોય એમ માનીને તમારું દરેક કાર્યને દરેક વિચાર કરો. ઈશ્વરના દરબારમાં તમે શું વાંચ્યું છે એ નહીં પૂછાય, પણ તમે શું કર્યું છે એ પૂછાશે. કેટલા છટાદાર ભાષણ કર્યા છે એ નહીં પૂછાય, પણ કેટલું પવિત્ર જીવન જીવ્યા છો એ પૂછાશે. માનવમાત્ર પ્રત્યે આપણે સદ્ભાવ ભલે રાખીએ, પણ બધાની સાથે અતિપરિચય ઇચ્છનીય નથી. કેટલીક વાર એવું બને છે કે અંગત રીતે આપણાથી અપરિચિત વ્યક્તિની આપણા મનમાં ખૂબ પ્રતિષ્ઠા હોય, પણ જ્યારે તેમની નજીક જઈએ છીએ ત્યારે એ છાપ ઓસરવા માંડે છે. તે જ રીતે કેટલીક વાર આપણે એમ ધારતા હોઈએ છીએ કે આપણી સોબત બીજાઓ માટે આનંદદાયક હરો, જ્યારે ખરી રીતે આપણા વર્તનથી તે દુભાતા પણ હોય. ટોમસ આ કેમ્પિસ અનુવાદ નટવલાલ પ્રભુચ ઈસુને પગલે પુસ્તક. ક્યાં સુધી? જૂઠના આ દશ્ય ચાલે ક્યાં સુધી? સાચનો પડદો પડે ના ત્યાં સુધી? આયનાઓ સાથ આપે ક્યાં સુધી? ઘટ્ટ અંધારું ઢળે ના ત્યાં સુધી? દશાંશ 000 શબ્દના સૌ ખેલ ચાલે ક્યાં સુધી? મૌનના મૂકે મલાજો ત્યાં સુધી? તો તમારો સાથ બોલો ક્યાં સુધી? ભૂલા પડ્યાનું ભાન આવે ત્યાં સુધી? ખોજ બીજાની કરીશું ક્યાં સુધી? આપણે ખોવાઈએ ના ત્યાં સુધી? જયંત પાઠક. સમર્પણ માસિક 1976. અપરિચય. આપણે અમુક લોકો સાથે નિરંતર રહેવું પડે છે, તો એ લોકોને જોઈને મનમાં અમુક ભાવ પેદા થાય છે, એમના વિશે અમુક અભિપ્રાય બંધાય છે. પણ આ રીતે કોઈ પણ વ્યક્તિને માપવી ન જોઈએ, કારણ કે આપણને તો તેના આ જન્મના જ 10-20 વર્ષની જાણકારી છે. પણ આ પૂર્વે તેના તો કેટલાય જન્મ થયેલા છે. એ તો એક પુરાણ પુરુષ છે. તે એક ગૂઢ તત્વ છે, જેને એ પોતે પણ નથી જાણતો, તો પછી આપણે તેને શું જાણવાના હતા? માટે દરેક વ્યક્તિ પ્રત્યે આપણું આદરયુક્ત અળગાપણું હોવું જોઈએ, એક જાતનો આધ્યાત્મિક પરિચય હોવો જોઈએ. આસમાનમાં ચમકતી તારિકાઓ એટલી તો પ્રજ્વલિત છે કે સૂર્યનારાયણ તો એમની આગળ એક નાનકડા બિંદુ સમાન છે. છતાં આપણી આંખો ઉપર એ તારિકાઓની સૌમ્ય અસર થાય છે, એમના દર્શનથી આપણી આંખનું તેજ વધે છે. આનું કારણ એ છે કે તે તારિકાઓ આપણાથી અત્યંત દૂર છે. એવી જ રીતે પરસ્પરનો પ્રેમ જાળવી રાખવા માટે નિકટ રહેવા છતાં એક જાતનું અળગાપણું કાયમ રાખવું જોઈએ, આધ્યાત્મિક અનાસક્તિ અનુભવવી જોઈએ. વિનોબા ભાવે. તારા હાથમાં ફેંકતા પાસા અમે, પણ દાવ તારા હાથમાં છે, ભલે હથિયાર મારા, ઘાવ તારા હાથમાં. શડ ચડાવી સાત ઉબડી બેખબર મજદારમાં તોડવી કે તારવી એ નાવ તારા હાથમાં. જટિલ. થોડીક પળો. તમારો વ્યવસાય ચાહે તે હોય અને તમારા કલાકો પ્રવૃત્તિથી ગમે તેટલા ભરચક હોય, પણ તમારા આંતરજીવનને તાજગી આપવા યોગ્ય થોડીક પળો રોજેરોજ મેળવવાનું ચૂકશો નહીં. ચાર્લ્સ નોર્ટન. આવો અંતરના કમાડ ઉઘાડીએ. તમે ભૂતપ્રેતમાં માનો છો? ન માનતા હો તો ભૂતિયા બંગલા તરીકે ઓળખાતા કોઈ છેવાડાના મકાનમાં એક રાત એકલા ગાળવા તૈયાર થશો? આજથી 100 વર્ષ પછીની દુનિયા આજના કરતાં વધારે સારી હશે કે ખરાબ? અઠવાડિયા પછી પરમાણુ યુદ્ધ થવાનું છે એમ તમે જાણતા હો, તો શું કરો? તમારા જીવનની મોટામાં મોટી સિદ્ધિ કઈ છે? હજી એના કરતાંય વધુ સારું કશુંક કરવાની આશા તમને છે? છેલ્લે ક્યારે તમારે કોઈની સાથે ઝઘડો થયેલો? તેનું કારણ શું હતું? તમારું બહુ નજીકનું કોઈ સ્વજન પીડા ભોગવી રહ્યું છે, એમના અંગો લકવાનો ભોગ બન્યા છે અને મહિનાકમાં એમનું મરણ થશે એમ ડાક્ટરો કહે છે. એ સ્વજન તમને કહે છે કે આ વેદનામાંથી મારો છુટકારો થાય તે માટે મને ઝેર આપો. તો તમે આપો? તમારું મૃત્યુ કઈ રીતે આવે તે તમને ગમે? તમારા જીવનની કઈ બાબત માટે તમે વધુમાં વધુ આભારની લાગણી અનુભવો છો? તમે માંસાહાર કરો છો, તો કતલખાના પર જઈને કોઈ પશુની જાતે કતલ કરવા તમે તૈયાર થશો? એકાદ વર્ષમાં અચાનક તમારું મૃત્યુ થવાનું છે એવી તમને ખબર હોય, તો અત્યારે તમે જે રીતે જીવો છો તેમાં કશો ફેરફાર કરો? તમને પ્રખ્યાત થવું ગમે? કઈ રીતે વિખ્યાત બનવાનું તમે પસંદ કરો? કોઈ અમુક વસ્તુ કરવાનું તમારું લાંબા કાળનું સપનું છે, તો અત્યાર સુધી તમે તે કેમ નથી કરી? તમે જેનાથી બચી શકતા ન હો એવી તમારી કઈ આદતો છે? તેમાંથી છૂટવા માટે તમે નિયમિત મથામણ કરો છો?
જીવનમાં શાને માટે તમે વધુમાં વધુ પ્રયત્નો કરો છો? કોઈ સિદ્ધિ, સલામતી, પ્રેમ, સત્તા, જ્ઞાન કે બીજા કશાક માટે? તમારી એ ફરજ ન હોય છતાં કોઈને માટે તમે કશુંક કરો, અને પછી એ તમારો આભાર માને, ત્યારે તમને શી લાગણી થાય છે? દુનિયાભરમાં તમારા મનપસંદ સ્થળે જઈને મહિના સુધી ત્યાં રહી શકો તેમ હો, અને પૈસાની કશી ચિંતા કરવાની ન હોય, તો તમે ક્યાં જાવ અને ત્યાં શું કરો? જેના વિના જિંદગી જીવવા જેવી ન રહે, એટલી બધી મહત્વની કઈ વસ્તુ તમને લાગે છે? તમારા મિત્રો તમારે વિશે ખરેખર શું ધારે છે, નિખાલસપણે અને કઠોર થઈને તમને કહેવા તૈયાર હોય, તો તમે એવું ઈચ્છો ખરા કે તેઓ તમને જણાવે? અદાલતે કોઈ માણસને મોતની સજા કરી હોય, અને પછી એ સજાનો અમલ કોણ કરે તેની ચીડી નાખી હોય તેમાં એ કામગીરી તમારે બજાવવાની આવે, અને તમે તે ન બજાવો તો એ માણસને છોડી મૂકવામાં આવનાર હોય, તો તમે તેની ડોકમાં ફાંસીનો ગાળિયો નાખવા તૈયાર થાવ? જેને વિશે રમૂજ ન જ કરી શકાય એટલી બધી ગંભીર કોઈ વસ્તુ તમને લાગે છે? કોઈની સાથેના સંબંધમાં સૌથી મૂલ્યવાન વસ્તુ તમને કઈ લાગે છે? કોઈ માણસને ફાંસી આપવાની હોયને તેનું દૃશ્ય ટી.વી. પર બતાવે, તો તમે તે જુઓ ખરા? બીજાઓ સાથે જેની ચર્ચા ન કરી શકાય, તેવી અતિ અંગત બાબતો તમને કઈ લાગે છે? કોઈ વસ્તુની ચોરી તમે છેલ્લે ક્યારે કરેલી? તે પછી તમે કશી ચોરી કેમ નથી કરી? તમારી કેટલી મૈત્રીઓ 10 વર્ષથી વધુ ટકી છે? અત્યારે તમારા જે મિત્રો છે તેમાંથી કયા કયા આજથી 10 વર્ષ પછી પણ તમારે મન મહત્વના રહ્યા હશે? ગ્રેગરી સ્ટોક લેખકના અંગ્રેજી પુસ્તક ધ બુક ઓફ ક્વેશ્ચન્સ માંથી નમૂનારૂપી ઉપરના પ્રશ્નો આપ્યા છે. અમેરિકામાં વધુમાં વધુ વેચાતા પુસ્તકોની યાદી ન્યૂયોર્ક ટાઇમ્સ દૈનિકમાં દર અઠવાડિયે પ્રગટ થાય છે. તેમાં આ પુસ્તકે પહેલું સ્થાન મેળવેલું. સામાન્ય જ્ઞાનની કસોટીઓમાં પૂછાતા હોય છે તેવા સવાલોના જવાબ આપવા માટે આપણે અમુક માહિતી કે આંકડા યાદ કરવા પડે છે. પણ આ પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે આપણે વિચાર કરવો પડે છે, અંતર્નિરીક્ષણ કરવું પડે છે. આ પ્રશ્નોના કોઈ અમુક જ સાચા જવાબ નથી. એક પ્રશ્નના વિવિધ જવાબો મળવાના અને તે બધા સાચા હોઈ શકે, કારણ કે તે પ્રામાણિક હૃદયોએ આપેલા હશે. આ પ્રશ્નપત્રની થોડીક નકલો કઢાવીને એક સાંજે સહુ કુટુંબીજનો ભેગા બેસે અને દરેક જણ એક એક સવાલનો પોતાને સૂઝે તે જવાબ બોલતું જાય, તો પોતાના ઘરના જ માણસોની કેટલીક નવી પીછાન પરસ્પરને મળતી જશે અને એ નિખાલસતા વિશેષ નિકટતા પેદા કરશે. શિક્ષક પોતાના જવાબો વર્ગોમાં વિદ્યાર્થીઓ સમક્ષ વાંચી બતાવે, તો તેમાંથી પ્રેરણા મેળવીને ઘણા વિદ્યાર્થીઓ ઘેરથી પોતાના ઉત્તરો લખી લાવીને પછીના દિવસોમાં વર્ગમાં વાંચી સંભળાવી શકે. યાદ આવે છે, શ્રી બોટાદકરના કાવ્યોમાં સૌથી મોટી સંખ્યા કુદરતના ચિત્રો વિશેના કાવ્યોની છે. નિર્જીવ પદાર્થોને આત્મસંભાષણ કરતા કલ્પવા, તે પણ એમના કાવ્યોમાં સારા પ્રમાણમાં મળી આવે છે. આવા એક કાવ્ય પતંગ માં કવિ પતંગ પાસે નીચેના શબ્દો બોલાવે છે. કંઈક કરતા તૂટે તૂટો હવે દર્દ દોરા, હૃદય સહસા છૂટો છૂટો કુસંગતિથી આહા, પરશરણ આ છૂટીએ છોને જગત સુખ ના મળે, તન ભટકતા સિંધુ કેરા ભલે હૃદય ભળે, ભડ ભડ થતા અગ્નિ માનહે ભલે જઈએ બળે, ગિરિકોહુરની ઉડી ઉડી શિલા પર છો પડે, મૃદુલ ઉરમાં ચીરા ઊંડા ભલે પળમાં પડે, જીવન સઘળું ને એ રીતે સમાપ્ત ભલે બને, પણ અધમા વૃત્તિ કેરો વિનાશ આહા થશે, પર કર વશી નાચી રે વો અવર્ય મટી જશે, રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે, ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે, હિંદને સ્વરાજ્ય મળે તો પછી તેમાં અંદર અંદરની લડાઈઓ જાગે, પરદેશીઓ તેના પર આક્રમણ કરે વગેરે પ્રકારના દેખાડવામાં આવતા ડરની સામે મહાત્મા ગાંધીજીએ કહેલ વચન હિંદનો ગુલામી દશામાં ધીમે ધીમે નાશ થાય તે કરતાં તો સ્વતંત્ર થઈને ત્વરાથી તેનો નાશ થાય, તે હું વધારે સારું ગણું. આ લીટીઓ વાંચતા વાદ આવે છે. નવલરામ જન ત્રિવેદી બુદ્ધિપ્રકાશ માસિક 1922. એક વારનું ઘર. આ આપણું એક વારનું ઘર. 000 આપણા એક વારના ચળકતા ગીતો ચૂપચાપ કટાય છે. આ હિંચકાના કડામમાં આપણી પગલીઓ અઠીથી ગજળે છે. ઓટલાની ઉખડેલી ઉકળીઓમાં 000 કોડના ખીલા. ઢીલા ઢીલા મૂગા મૂગા સૂકું ઘાસ વાગોળે છે. લીલારો ચરવા આપણી ગાય આધેના વગડામાં નીકળી ગઈ છે. બા એને અંધારામાં ખોળે છે. જયંત પાઠક. થાકેલા ભગવાન. કહે છે કે ભગવાન અવતરે છે. અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઉતરવું. હિરણાકશ્યપ થયો ત્યારે ભગવાન નીચે ઉતર્યા. નહીં માણસમાં કે નહીં પશુમાં, એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા. પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે. બલિ આવ્યો એટલે ભગવાન વામનુપે ફરી નીચે ઉતર્યા. 3 પગલામમાં ત્રિભુવન માપી, બલિના માથા પર પગ મૂડી એને પાતાળમાં મોકલી દે છે.
તળાવમાં લીલબાજી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે, પણ જેવો હાથ લઈ લીધો કે હતું તેમનું તેમ એવું વામનના ગયા પછી થયું. એટલે વળી પાછા રામ આવ્યા. બહુ સારું રાજ કર્યું. રામ પણ ગયા. છેલ્લે કૃષ્ણ આવ્યા. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. કૌરવ પાંડવ લડ્યા. છેવટે કોઈ ન બચ્યું. યાદવો પણ અંદરંદર કાપાકાપી કરીને મરી ગયા. આ બનાવથી હતાશ થઈ ભગવાન એક પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી પગ ઉપર પગ ચઢાવી સૂતા હતા. એમને હરણમાંની એક પારધીએ તીર માર્યું, તે ભગવાનને વાગ્યું. એમના પ્રાણ જવાની તૈયારી હતી તે વખતે એમનો સારથી પાસે હતો. તેણે પૂછ્યું, ભગવાન, કાંઈ સંદેશો કહેવાનો છે? ભગવાને જવાબ આપ્યો, હવે તો હું થાક્યો છું. હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશો તો મેં ગીતા માં જ આપી દીધો છે. એ માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો. કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી. રવિશંકર મહારાજ વ્યાસ. ગામડું. ઝાડ તણા ઝૂંડોમાં છુપ્યું છે ગામડું. સૂરજ સંગાથે રોજ ઉગ્યું છે ગામડું. પરસેવે રેબઝેબ તેલ્યું છે ગામડું. સપનોની છલકાતી થેલ્યું છે ગામડું. શૂન્ય 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 ગાલ્લીના ઘૂઘરામાં રણકે છે ગામડું. ગીત જેવું છાતીમાં કણસે છે ગામડું. શંકરભાઈ બુ પટેલ. અઢીશેર જુવારનો ધણી. દરિદ્રનારાયણ દેવના દર્શન કરવા હોય તો સુરત જિલ્લાના કોટવાડિયાની સન્મુખ થજો. નદી કિનારા નજીક વાંસની ગોળાકાર છાપરીમાં 9 જણનો પરિવાર. બાવાસાધુ વાપરે તેવો 3 પથ્થરનો ચૂલો, 2 હાંડલી, માછલીની જાળ અને તૂટીફૂટી સાદી, આ એની ઇસ્કામત. એનો ધંધો ટોપલા, સુપડા, પાલા ગૂંચવાનો. રાતદિવસ મહેનત કરે ત્યારે જે તૈયાર થાય તે બજારમાં જઈ પાણીને મૂલે વેચવું પડે. દિવાળીથી હોળી સુધી તરાપા પર વાંસ લઈ આવે, ગૂંથે, વેચેને પેટિયા પૂરા કરે. હોળી બાદ હાંડલી સાફ. જંગલમાંથી ખોદી લાવી કડવા કંદમૂળ બાકી ખાય. ચોમાસું બેસે ને જીવનહોળ શરૂ. પોતીકી ભોય તો જન્મારામાં ભાડેલી જ નહીં. એટલે મોસમે જમીન માલિકોને ત્યાં મજૂરીએ રોપવા, નીંદવા ને લણવા જાય. ચોમાસાના દિવસો છે, સાંજનો સમય છે. સડક પર લટાર મારવા અમે નીકળેલા ખાધેલું પચાવવા માટે. ત્યારે હાથમાં દાતરડી, પીછોડી, માથે ફાળિયું અને ઘૂંઘડી ઓઢીને ફાળ ભરતો કોટવાળીઓ અમારી પાછળથી આવ્યો ને સાથે થઈ ગયો. કેમ, મજૂરીએ જઈ આવ્યા? હોવે, નીંદવા કે આવ્યો? આજકાલ મજૂરી શું આપે? 10 આના. 10 આના ત્યારે તો ઠીક. જરાક અવળું ચકાસવું શરૂ કર્યું. હું ઠીક, ભઈ, મોંઘવારી કંઈ જેવી તેવી છે? નાના મોટા ખાનારા 10 અને જુવાર 10 રૂપિયે મણ. કેટલી મળે? હું ખાય. જોયું સાંભળીને વાત, મેં મારા સાથીને કહ્યું. તમે લોક તો પગારવાળા, એટલે હામટી ભરી લો, પણ અમે તો રોજ લાવી રોજ ખાનારા. મોંઘી સોંઘી વે થાય, હારી પણ ની મળે. અમે આશ્વાસન આપવા માંડ્યું, ભઈ, ગભરાઈશ નહીં, હવે સારા દિવસ આવવાના છે. તે કેવી રીતે, શું થવાનું છે? નહેર અને નદીનાળા બંધાવા લાગ્યા છે. ધાનના ઢગલેડગલા પાકશે. એ નહેરના પાણી તો જમીનવાળાને જ ખપ લાગશે ને? એમાં શું થઈ ગયું? અનાજ તો વધારે પાકશે ને? પછી સૌંઘું થાશે. જુઓ, એમ તો 12-15 વર્ષ પહેલાં જુવાર 2 રૂપિયે મળતી જ હતી ને? પણ ત્યારે મજૂરી 2 આના જ આપતા. આજે ભાવ 10 રૂપિયા થયો છે તો મજૂરી 10 આના મળે છે. પણ અનાજ સોમું થાશે તે દી મજૂરી થોડી જ 10 આના આપશે? તે દી તો પાછી મજૂરી 2 આના થઈ જવાની. હું બીજું, અનાજ વધારે પાકે કે ઓછું, ભાવ વધે કે ઘટે, અમને તો 2.5 શેર જુવાર જેટલી જ મજૂરી મળે. નહેર આવે કે વીજળી, મજૂરિયાને બધુંને હરખું જ. અમે તો 2.5 શેર જુવારના જ ધણી. તો પછી શું કરે તો તમને સારું લાગે? એના કરતાં તો, 2 વીઘા ભોંય આપી દે ને તો બહ. જેટલી મહેનત કરીએ તેટલું પકવીએ ને ખાઈએ. ભોંય પહેલી મળે, પછી ભલે નહેર પાણી મળતા. અને પરિવારના ભૂખ્યા પેટને 2.5 શેર જુવારના રોટલા ભડકા ભેગા કરવા એણે ઝડપ વધારીને અમારી વિદાય લીધી. હર્ષકાંત વોરા. ખોરડા. ખોરડા મટી ગયા, અમે ખંડેર કે વાણા. કે મોઢે દઈ આવકારા રે, ઓશિયાળી થઈ ગઈ ઓસરી હો. જી, ઈંડોની મોતીડે ભરીયલ, ઉજળી હેલ્યું, અમરત કુંભ ક્યાં ઢોળાણો રે? પાણિયારે હવે પાણકા હો. જી, ચેતનવંતા ચૂલાના ક્યાં ગયા દેવતા? શીખે ઢાંકેલા ઈ ગોરસ રે. તલખે છે કે, ને તાવડી હો. જી, આંગણે એકલ ખટકે ગાવડીનો ખીલડો, વાછરું વેળા થયે નવ છૂટે રે. થડકારો બેઠે થાંભલી હો. જી, ઓરડાને હેડેથી ચીજો ક્યાં ચોરાણી? ડોલીઓ, ધડકી, પટારા રે, ગાયબ થઈ ગયા ગોખલા હો. જી, જય આતમરામ પૂછે તુલસીને ક્યારે, લગન લખી કાનને તેડચા રે. જાનુ ઈ ક્યારે આવશે હો. જી,
જયંતીલાલ દવે. આ ગામના બપોરનો તડકો હનશે. આ કોશિયાના ગાન, ટહુકો મોરનો ઘેરો હરોને ગાવડીની ઘંટડીઓ વાગતી ઝીણી હશે. પાવાતની મીઠી ખુમારીથી ભરેલા આયખા, ફૂલો સમા નિર્દોષ ખુલ્લા ખેતરો જેવા હયા, કુવે વલોણે માખણે જીવંત એવા ગામના. આ ગામના ખાડા અને ખૈવા મટી. રસ્તા થશે પહોળા અને પાકા બધે, ફેલાઈ જાશે વીજળી. નાના ઘરોની હાર ઘાટીલી સુખાડી શોભશે, ગ્રંથાલયો શાળા બગીચાઓ થશે. ડોરોતણી આ છાપરીઓ ધરશે કાયા નવી, ઘી દૂધ માખણ અને મધની થશે કઈ મંડળી. નહેરો, નળો, ટાંકી, ફુવારાઓ. અરે, બસ હો હવે. આકાશમાં ખાલી મિનારા કાંચણો. આ ગામના. આવો. અહીં આકાશ પર ટાંપી રહ્યા ખુલ્લા છતાં છાના રહેલા ખેતરો, જ્યાં જીરવાયા કોપ કાળા વ્યોમના, ભંડાર ખૂટ્યાના વળી જે ભોમના, તે ઠામના લાખો જનો ભૂખે મરે કંકાલશા. છે ભોમે રે વ્યોમે અંગાર તો એ ભૂખનો પેટાય રોમે રોમકા આ ગામના. આકાશને ટેકે અહીં તો છે રહ્યા સૌ હાડકા, ના બાવડા આજે રહ્યા. હૈવાની કીતું છે થયા પાષાણના ધાતુ સમા. ચૂસે બધું એ સત્વ થોડા સ્વાર્થમાં અંધા બની, અળગા કરી પોતાતણા. ભાંડું ઘણા જે દિન શોષાતા રહ્યા, જ્યોતિ રીબાતી માવડી. સંતાન રેંક સાઈ રહ્યા સંતાનથી. આ ગામના ખૂણે પડ્યા પાવા, બજી હોટેલની થાળી રહી, એ વાડકાઓ દૂધના ને છાશની ગોળી ગઈ. તૂટેલ ગંદા અપની, ચાના રગડ, ઉગે નહીં વાણું અહીં બીડી વગર. ના રોશની છે શહેરની આવી છતાં ત્યાંની ગટર, ને ખેતરોને ખૂંટતું આવી રહ્યું છે કાગળો કે રૂકટક. ઉદ્ધારના નકશા નિવેદનમાં રહ્યા એ ગામના. લેખો મહિને ભાષણો માનહે મળેલા ગામના. જોયા ભલે એ ગાયકે બિરદાવ્યા, તા ચાલતી મારી જબા. હું તો નિહાળું છું બધે એ કલ્પનાના માળખા. હસીત બૂચ કમ તક ચિલને ઝપટ મારા, और बाबू के हाथ से पुड़ियों का दोना जमीन पर गिर पड़ा. बाबू खिसियाकर रह गए, 3 पुड़ियां 3 जगह गिरी. लड़का दौड़ा और जल्दी जल्दी उसने आलू के टुकड़ों के साथ 2 पुड़ियां उठा ली. लपककर तीसरी की ओर बढ़ा ही था कि काला कुत्ता जोर से गुर्राया और पुड़ी को दांतों के नीचे दबाकर भागा. लड़के ने भी दौड़ाया. चाय की दुकान तक दोनों आगे पीछे गए. खड़गपुर स्टेशन पर अपने डिब्बे के सामने खड़ा मैं यह दृश्य देख रहा था. गाड़ी के चलने पर अपनी सीट पर बैठा देर तक सोचता रहा कि अंत में कौन जीता होगा. इस देश के गांव गांव में बाबुओं के हाथ से गिरे हुए टुकड़ों के लिए आदमी और कुत्ते की लड़ाई कब तक चलेगी कोई बताएगा. शासक, नेता, संत, सुधारक, कोई तो कुछ कहे. एवा भाग्य क्यांथी. આદિવાસીઓના ગામમાં એક ઘરમાં રાતવાસો કરવાનો પ્રસંગ આવ્યો. એમાં એક જ ઓરડો હતો. તેને બારી નહોતી. ત્યાં જ રસોઈ થતી. આખા ઘરમાં ધુમાડો થતો. કેટલાક મરઘા હતા, તેના બચ્ચા આમતેમ રમતા હતા. એ લોકોએ વિચાર્યું કે મારા જેવાને ત્યાં સુવડાવવો ઠીક નહીં ગણાય. પાસે એક ઝૂંપડી હતી, ત્યાં ખાટલી ઢાળી દીધી. ગરદની મારું અપમાન નહોતો કરવા માગતો, પણ એણે ભોળે ભાવે કહી નાખ્યું, આમ તો અહીં અમે ભૂંડ રાખીએ છીએ. અમારી પાસે બીજી જગ્યા નહોતી. આજે અમે આ જગ્યાને સાફ કરી નાખી છે. મેં કહ્યું, ખેર, સાફ કરી એ તો સારું જ કર્યું. થોડી વારે મને વિચાર આવ્યો કે આ માણસ અડીંગ ભૂંડ રાખતો હતો, પણ અહીં બારણું તો છે નહીં, રાતે કોઈ અંદર ઘૂસી જાય તો. મેં પૂછ્યું, આમાં બારણું નથી? એ બોલ્યો, એમાં બારણાની જરૂર નથી. કેમ, આસપાસમાં કોઈ ચોર નથી? ચોર તો ઘણાય છે. તો તારા ઘરમાં બારણું કેમ નથી રાખતો? એ બોલ્યો, અમારા એવા ભાગ્ય ક્યાંથી કે અમારા ઘરમાં ચોર આવે. સાવ અભણ માણસના આ શબ્દો છે. એ કહે છે કે અમારું એવું ભાગ્ય નથી. કેમ, એમાં ભાગ્ય શા સારું જોઈએ? તો કહે છે, અમારી પાસે એક જ ચીજ છે, ગરીબી, અને એને ચોરનારું કોઈ છે નહીં. મેં કહ્યું, તો તમારે પોલીસની કશી જરૂર નહીં પડતી હોય. પોલીસની અમારે તે શી જરૂર? તો પોલીસવાળા તારે ત્યાં કદી આવતા નથી? કહે, આવે છે ને. ક્યારે આવે છે? તમારા જેવાની ઘડિયાળ ગુમ થઈ જાય ત્યારે તે શોધવા સારે અમારા ઘરમાં આવે છે. તમારી અમીરી ને અમારી ગરીબી બેયનું રક્ષણ કરે છે. દાદા ધર્માધિકારી. ઈ મોડે આવે. અંધાર્યા આવી પડે ઘટમાં દુઃખના ઘા, નાભીથી વેણ નીકળે, મોડે આવે માં. પિંગળશી મેડ ગઢવી. જનાદન જોવા છે? સાખર દિસે પણ ગોળી ન દિસે,
ती काय त्या वेगळी असे? तेसा जनी आहे जनादन, तया ते पहावया सांडी अभिमान. कापुरा अंगी परिमलू गाढ, पाहता उघडा केवी दिसे? तेसा जनी आहे जनादन, तया ते पहावया सांडी अभिमान. પાઠપોટ જૈસે નાહિંચ સુવર્ણા, એકા જનાદની ત્યાપરી જાણા. સાકર દેખાય છે, પણ મીઠાશ નથી દેખાતી, પરંતુ તેથી એ કાંઈ તેનાથી અલગ થોડી જ છે? એ જ રીતે જનતાની અંદર જનાદન વસેલો છે, તેને અભિમાન ત્યજીને જ જોઈ શકાય. કપૂરની અંદર ગાઢ પરિમલ ભરેલો હોય છે, પણ તે નજરે દેખાય કેવી રીતે? એ જ રીતે જનતાની અંદર જનાદન વસે છે, તેને અભિમાન છોડીને જ જોઈ શકાય. સુવર્ણને જેમ પેટ કે પીઠનો ભેદ નથી, તળિયું પર બધે કેવળ સુવર્ણ જ છે, તેમ જનાદનનું પણ જાણો. એકનાથ. જમીન વિહોણા ગરીબો માટે ભૂદાન મેળવવા વિનોબા ભાવેએ 1951માં આરંભેલી દેશની પદયાત્રા દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતી વેળા ટાંકેલું પછ. આપણે ભરોસે આપણે હાલીએ. હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. .000 બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોજારે ઝુકાવીએ. આપણા વહાણના સઢને સુકાનને આપણે જ હાથે સંભાળીએ. કોણ રે ડૂબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર? એનો કરવેયો કો આપણી બહાર નહીં, આપણે છઈએ. હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. પ્રહલાદ પારેખ. 4. આ વાટ અમુને ફીટ લાગે. ગોલવડ વલસાડ વિસ્તારની ચીકુની વાડીઓના માલિક ઈરાની શેઠના અચરજની આજે કોઈ સીમા નહોતી. શેઠની વાડીમાં કેટલાની મજૂરો રોજિયાણો, રોજના પગારને ધોરણે કામ કરે. તેમાંના કેટલાક આદિવાસી સ્ત્રી પુરુષો પોતાના મામૂલી પગારમાંથી પણ રોજના 5 રૂપિયા છેલ્લા 6 મહિનાથી કપાવતા હતા. ઈરાની શેઠને એમ કે કોઈ અલ્પ બચત જેવી યોજનાવાળા એ લોકોને સમજાવી ગયા હશે. ચાલો, એ સારું જ છે. બચત કરશે તો રોજ તાડીના પટે અડે, જઈ ઢીંચવામાં તો પૈસા નહીં ગુમાવે. 2 પૈસા બચ્યા હશે તો છોકરા સારા કપડાં પહેરશે અને પ્રસંગે એમને જ ખપ લાગશે. પણ આ આદિવાસીઓનો પ્લાન કંઈ જુદો જ હતો. તો એમાંના એક રમલાએ આજે ફોડ પાડીને કહું ત્યારે સમજાયું, શેઠ, માફ કરજે, તારે તા વરહોથી વેઠ કરીએ, ને તું અમારું પેટ પૂરે, પણ તારા હાટું અમુને કોઈ ભાવ નહીં મળે, ને અમારી જાત હો એવી કે લાગ મળે તારે ચોરી હો કરી લેવાની. એમાં કાંઈ શરમ નહીં. ભાજી, ચીકુ, આંબા અને કો કવાર તો શોઠ, તારું હઠિયાર બી વેકી મારેલું. હા, પણ આ ભલું થજો અમારા દાડાનું કે તેમની વાટું લઈને આ વાસુકાકા અમારે ટાં પાડામાં વસ્તીમાં આવ્યાને ભગવાનની ને સ્વાડચાઈની હારી હારી વાતો કીધી. તેવાને શીખડાવ્યું કે ભગવાન આપણી અંદર આવીને આપણને સંભાળે. દૂધની અંદર ઘી હોય, પણ તે કંઈ હિદ દેખાય નહીં, તેવી રીતે એ વાલો બી પડી અંદર આપણી હાઠે ને હાઠે જરીએ, પણ ડાયરેક્ટ જોવા નહીં મળે. પણ અંદર એ હોય તો ખરો જ. એકવાર તેમની વિડિયો કેસેટમાં વાત કીધી કે મનેક પાપી હોય તો બી ભગવાન માફ કરવાનો. પણ એકવાર આપણને સમજ મળ્યા પછી બેઈમાની ના થાય, અને પછી માફી બી ના મળે. આ વાત અમુને બરોબર ફિટ લાગે. તેથી વિચાર કીધો કે આપણે ઈરાની શેઠનું બહુ બધું લાટેલું છે, તે બધું તો નહીં પણ ફલ નહીં ને ફૂલની પાંખડી પાછું વારવું જોવે. તે વિના હવે નહીં ચાલવાનું. તેથી અમે બધા આ 6 મહિનાથી રોજના 5 રૂપિયા તારી કને કપાવતા છે. એ પેડ તારા જ છે ને તું જ રાખજે. અમુને બધાને માફ કરીને અમારું પ્રાયશ્ચિત કરવા દેજે. ઠારે દિલના ઘા. અહો, માં તે માં. બીજા વનના વા. 000 અહા. એ તો માં, સુની ધાતા ધા. શુરામપુરા બા જીલે આડા ઘા. મીઠી નજરે માં ઠારે દિલના ઘા. લલિત. ઈ તો સાંગડી રોપી છે. સાંભળી આવે છે 7 વર્ષ પહેલાના કચ્છ ભ્રમણ દરમિયાન ઘડ્યો પ્રસંગ. ભ્રમણનો મુખ્ય ઉદ્દેશ હતો એકાદા રબારી લગ્નની શક્ય એટલી દસ્તાવેજી સામગ્રી એકઠી કરવાનો. કચ્છના ભાતીલા લોકવરણમાં એ રબારી જેવી રૂપાળી, ખડતલ અને ખુમારીભરી જાતિ બીજી એકે નહીં. નમણા, વિનેવાનપણથી માંડી અંગના પહેરવેશ આભૂષણો, ભૂંગાના લીપણગૂપણ અને ઘરવખરી, બદામમાં આંખે ઉડીને વળગે એવી જન્મજાત રૂચિસૂઝ. રબારીના આરાધ્ય દેવ કૃષ્ણ ને પરંપરા માગે કે રબારીના લગ્ન લેવાય કેવળ ગોકળ આઠમે. આમ ગામે ગામ લગ્ન હોય. મીડિયાણામાં ઢેબરિયા રબારીઓનો મોટો વસવાટ, એટલે ઘણા ઘેર લગ્ન હતા.
પૂછા કરતાં ખબર પડી કે બે જાનોને નજીકના ટપર ગામે ઉતારો આપવામાં આવ્યો હતો. સાતમની બપોરે જ ટપર પહોંચી આવેલ જાનના વડેરાનોને મળી આઠમની લગ્નવિધિને છબીઓમાં મઢવાની સંમતિ મેળવી લીધી. સાંજ થવાને હજી વાર હતી એટલે ખોરડાના લીપણ શણગાર અને જાનૈયાઓના ઠાઠને નિરખતા વાસના ચોક મહી આવ્યા. બીચ પડ્યા ખાટલાઓમાંથી એક પરે ગોદડાના વીટાને અઢેલીને એક ભાભુમાં માળા કેરવતા બેઠા હતા. ખાટની પડખે જ નાની કાંટાળી વાડના ઘેરા બીચ આછા ભીના પોતમાં વીટ્યો એક ચોપો જોઈ કુતૂહલ થઈ આવ્યું ને નજીક જઈ એ અંગે પૂછા કરી. અમને આવકારતા હળવું હસીને બાઈ બોલ્યા, "ઈ તો સાંગડી રોપી છે, ભલા." પળભર તો ડીદું ઉકલ્યું નહીં, પણ પછી એક અવર્ણ્ય રોમાંચ અનુભવ્યો એ સહજ સર્યા ઉત્તરની ઓળખે. છાંગડી રોપી હતી, બસ. લીમડો, વડ પીપળ કે પછી આંબો આંબલી ઝાડના નામનું અગત્ય નહોતું. ને એ વધતા પહેલા જ ઘેટાં બકરા ચરી ના જાય કે દખતા ધોમ એને સૂકવી ના દે માટે ફરતી મેલી હતી કાંટાળી વાડ અને માથે પાતળું ભીનું પોત. કોઈ સમર્થ કવિને ઈર્ષ્યા થઈ આવે એટલો સચોટને સભર શબ્દ વિલાસ હતો એ. ને જેને વાંચતા લખતા એ નહોતું આવડતું એવી એક અભણ ગ્રામનારીએ સહજ ઉભર્યા અલંકારની સાથોસાથ આપણી સંસ્કૃતિના એક મૂળભૂત મૂલ્યને પણ દોહરાવ્યું હતું. છાંગડી એટલે છત્રછાયા, આશ્રય અને રક્ષણ. છાંગડી ભારતના અજોડ ઔદાર્ય અને સહિષ્ણુતાનું પરિમાણ છે. જગતના અનેક શરણાર્થીઓની પેઢાનપેઢીથી ઓથમાં નિર્ભવપણે ફ્રીફાલી છે. વિવિધ ભાષાઓ અને ધર્મની ચિંતધારાઓ પ્રગટી પાંગરી છે. જ્યાં લગી આપણા જનગણમન મહી ભાવકથનનું આવું સૌષ્ઠવ ભર્યું પડ્યું છે ત્યાં લગી ગુર્જરગીરાના સાતત્યને કહો શી આંચ આવશે? પ્રધૂમ તન્ના પ ખોદી લે તારી મેળે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં દિલ્હીથી 16 માઇલ દૂર સેહાની નામનું ગામ છે. બ્રહ્મોદેવી નામની નવવધુ પરણીને સેહાનીમાં પોતાને સાસરે આવી. એના પિયરમાં તો આંગણામાં જ કૂવો હતો, પણ અહીં સેહાનીમાં 2 ખેતરવા દૂર ગામને કૂવેથી પાણીની હેલ સિંચી લાવવી પડતી હતી. ઉમંગભરી નવોઢાને ઘરના કૂવાની ખોટ સાલી અને રાતે પિયુની પાસે એણે વાત મૂડી, "આપણા ફળિયામાં જ એક કૂવો હોય તો કેવું સારું. તું કાંઈ ગામમાં નવીનવાઈની નથી આવી." પતિએ કહી દીધું, "કૂવાની તારે એટલી બધી જરૂર હોય તો ખોદી લે તારી મેળે." એ વેણ બ્રહ્મોદેવીના હૈયામાં કોતરાઈ ગયા. વળતી સવારે પાણી ભરવા જતાં પોતાની પાડોશણો પરમાલી, શિવદેઈ અને ચંદ્રાવતી સાથે એણે વાત કરી. અને ચારેય સહિયરોએ મળીને એક યોજના ઘડી કાઢી. એક સવારે ચારેયના ધણી પોતપોતાના ખેતરે ગયા પછી એ પાડોશણોએ ગામના ગોરને તેડાવ્યો, સારું મુહૂર્ત જોવરાવ્યું ને પોતાના ઘરની લગોલગ એક કૂવો ખોદવા માંડ્યો. ઘરના આદમી સાંજે ખેતરેથી પાછા ફર્યા ત્યારે ફળિયામાં 8 ફૂટ ઊંડો ખાડો જોઈને અજાયબ થઈ ગયા. તે છતાં મોઢેથી તો એટલું જ બોલ્યા કે, "અરે, આ તે કાંઈ બાયડીયુના કામ છે? આફરડી થાકીને પડતું મેલશે." પણ ખાડો તો દિવસે દિવસે ઊંડો થતો ગયો. ચારેય બાઈઓને કૂવાની ધૂન એવી લાગી ગઈ હતી કે રોજ ઉઠીને ઊંધે માથે ખોદે જ જતી હતી. 2 જણીયું અંદર ઉતરીને ખોદે, તો બીજી 2 માટીના સુંડલા બહાર ઠાલવી આવે. પછી તો અડખે પડખેના છોકરાઓને બીજી થોડી બાઈઓને પણ ચાનક ચડી. ફક્ત ગામના મુછાળા મરદો જ હાંસી કરતા અળગા રહ્યા. મુહૂર્ત કર્યા પછીના 20મા દિવસે બ્રહ્મોદેવીને શિવદેઈ ખાડાને તળિયે ઊભી તિકમ ચલાવી રહી હતી, ત્યાં એમના પગ તળેથી શીતલ જળની સરવાણી ફૂટી. એમ વાતમાં ને વાતમાં આખો કૂવો ખોદાઈ ગયો. ટાબરિયાઓએ કિકીવાટા કર્યા, ગામની સ્ત્રીઓએ હરખના ગીતો ગાયા, હવે તો પુરુષોએ પણ તારીફ કરી. આખા ગામમાં આનંદની લહરી ફરી વળી. પંચાયત ભેગી થઈને તેણે કૂવા પર પથ્થર સિમેન્ટનું પાઠું મંડાણ મુકાવવાનો ખર્ચ મંજૂર કર્યો. આપણું સૌભાગ્ય છે કે બ્રહ્મોદેવી અને તેની આવી સહિયરો ગામે ગામ પડેલી છે. ખોદી લે તારી મેળે કહીને કોઈ વાર એને ચાનક ચડાવી જોજો. કેટલું છેટું છે? રાષ્ટ્રીય આવકના વિભાગવાર આંકડા રિઝર્વ બેંક વખતોવખત પ્રસિદ્ધ કરે છે. તેમાં ખેતી વિભાગના કરતાં ઉદ્યોગ વિભાગની આવક વધારે ઝડપથી વધે છે, અને તેના કરતાં પણ વધુ વેગથી સેવા વિભાગની આવક વધતી દેખાય છે. આ સેવા વિભાગમાં કોણ આવે છે? સરકારી નોકરો, શિક્ષકો, વકીલો, ડોક્ટરો, ઇજનેરો, કલાકારો, સાહિત્યકારો, સામાજિક સેવકો તેમજ નેતાઓ. ટૂંકમાં એવા લોકો જે કશી નક્કર ચીજવસ્તુ પેદા નથી કરતા પણ સેવા પેદા કરે છે.
ભારતમાં ખેતીના શોષણ પર ઉદ્યોગો અને સેવાઓ વધ્યા છે. ખેતી વિભાગના લોકોને દુકાળને આરે ધકેલીને 10 કરોડ લોકો શહેરી સુખસવલતો ભોગવે છે. એ 10 કરોડ લોકો માને છે કે પોતે જ સમગ્ર ભારત દેશ છે અને પોતાના પ્રશ્નો તે જ રાષ્ટ્રના પ્રશ્નો છે. એ વર્ગ માટે, એ વર્ગ દ્વારા, એ વર્ગનું રાજ્ય આજે આ દેશ પર ચાલે છે. એક બાજુ દુકાળો પડે છે, અનાજ તેલને ભાવે વેચાય છે, તેલ ઘીના ભાવે વેચાય છે અને બીજી બાજુ બેંકોના થાપણખાતા છલકાય છે, ગગનચુંબી મકાનો બંધાઈ જાય છે. એક બાજુ સંપત્તિની છાકમછોડ છે, બીજી બાજુ કિસાનોને પોતાના હળબળદને ઘરવખરી વેચીને જીવવાના દહાડા આવ્યા છે. મરવા પડેલી માનવતામાં ફરિયાદની ચીસ પાડવા જેટલા હોશકોશ પણ નથી રહ્યા. લોકો આત્મશ્રદ્ધા ગુમાવી બેઠા છે. એમને પોતાની શક્તિમાં જરાકે વિશ્વાસ નથી રહ્યો, પૈસાની ને લાગવગની શક્તિમાં જ રહ્યો છે. સ્વરાજની લડતના આરંભકાળે ગાંધીએ એક લેખમાં કહેલું કે આ ડેથ ડાન્સ છે, પતંગ નૃત્ય ચાલી રહ્યું છે. શોષણની પરંપરા પર મંડાયેલી આ નાચગાનની મહેફિલનો અંજામ ગાંધીએ દેશના મોતમાં જોયો હતો. આજે જે દશા છે, તેનાથી દેશનું મોત કેટલું છેટું છે? વહેંત, બેવહેંત, પ્રબોધ ચોકસી. તો કોણ? રાત થઈ આ બારીમાં જે છાની છાની તારલિયાની પામપણ જો સજળ. એ તમે નહીં, તો કોણ? હસીત બુચ. 4 એવી નામના મેળવજો. મારા વિદ્યાર્થી મિત્રોને કહું છું કે ધ્યાનમાં રાખજો કે તમે ગરીબોને માટે છો. ગરીબોની સેવા એ જ તમારું વ્રત છે. દુનિયાનો બોજો ઉપાડનાર ગરીબો છે. સરકાર ચાલે છે તે કોને આધારે? ગરીબ ખેડૂતના આપેલા પૈસા પર સરકાર નભે છે. ગરીબોની દાસ તમારા મનમાં રહે, એ મુખ્ય વસ્તુ છે. ગરીબોને કોણ નથી દબાવતું? ધર્મગુરુઓ, સાધુ સંતો, સરકાર, કાયદા કોર્ટો, દુકાળ બધા જ એમને દબાવે છે, ડરાવે છે. એટલું ઓછું હોય તેમ ધર્મપ્રચારકો એમાં જાતજાતની બીકોનો ઉમેરો કરે છે. જ્યાં જાઓ ત્યાં બીક, બીકને બીક જ ભરેલી છે. તારાઓ, શનિ, બળિયા કાકા એ બધાની બીક. ઘરમાં ખાવાનું ન હોય તો ભલે પણ અમુક દેવ કોપ્યો છે, અમુક ગ્રહ હવળો થયો છે, તેને તો દાન આપવું જ જોઈએ. સમાજ પણ એ દબાયેલાને દબાવે છે. રેલવે ભાડું વધારે તો કંઈ ન બોલાય, પણ મજૂરને 2 પૈસા વધારે ન અપાય. વિલાયતી માલની દુકાનમાં ભાવની રકઝક કરીએ તો પ્રતિષ્ઠા ઓછી થાય, પણ શાકબજારમાં કેટલી રકઝક કરીએ છીએ. વખત છે ને શાકવાળી છેતરે તો. એ બાઈ છેતરીને કેટલું છેતરવાની હતી? બહુ તો 2 આના. અને તે 2 આના એ શા માટે મેળવે છે? મોજમજા કરવા, કે ફક્ત જીવતા રહેવા? ગરીબોની દાજ ભૂલીને આપણે નિષ્ઠુર બન્યા છીએ. 1 વર્ષના જેલનિવાસ દરમિયાન મેં જોયું કે ગરીબો જ જેલમાં આવે છે. કોણ છાતી પર હાથ રાખીને કહી શકે એમ છે કે ગરીબો વધારે ગુનેગાર છે અને પૈસાદાર નથી? પૈસાદારો પૈસાની મદદથી સજામાંથી છટકી જાય છે, ને ગરીબ લોકો જ સપડાય છે. જેલમાં પણ એમને નસીબે મુસીબતો અને જુલ્મો લખેલા હોય છે. કાયદાનો પણ અમલ કરનાર તો માણસો જ હોય છે ને. સજામાં પૈસાદાર ગરીબ બંને સરખા છે, પણ જેલમાં પૈસાદાર માણસ સહેલાઈથી સગવડો મેળવે છે ને બિચારા ગરીબો જ સજાઓ ભોગવે છે. ગરીબોનો બેલી આજે કોઈ નથી. એવી દશામાં વિદ્યાર્થીઓ આગળ હું કઈ કેરિયર મૂટું? જેમને ગરીબોની દાજ છે, એવાઓને માટે એક જ કેરિયર છે, ગરીબ થઈને આપણે ગરીબોની સેવા કરીએ. પેલા બિચારા લાચારીથી ગરીબ થાય છે, આપણે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારીએ. આપણી તાકાત છતાં આપણે પૈસા મેળવવાની શરતમાં ન દોડીએ, અને ગરીબાઈના કષ્ટો વેઠીને ગરીબોની દાસ પ્રદરિત કરીએ. એ નવી કેરિયર વિદ્યાર્થીઓ આગળ રહે, તો આ દેશનો ઉદ્ધાર થવાનો છે. સ્વરાજ્યનો અર્થ ગોરા અમલદારોને બદલે દેશી અમલદારો નિમાયે નથી, પણ ભણેલા લોકો ગરીબોની સેવા કરતા થાય છે. નહીં તો પછી પરરાજ્ય અને સ્વરાજ્ય વચ્ચે ભેદ શો? દુકાળથી આપણામાંથી કોઈ મરી નથી જતું, પણ એ અનાજ પેદા કરનાર લોકો જ મરે છે. કેટલું દુરૈવ! એ દશા જોઈને માણસમાં માણસાઈ રહી છે કે કેમ એ વિશે શંકા થાય છે. જેલમાં રાવજી કરીને એક ભીલ કેદી હતો. તે પોતાની બહાદુરીનું વર્ણન કરતા મને કહેતો હતો કે મેં 3 દુકાળમાં મારા બાળબચ્ચાને જીવતા રાખ્યા. આ વાતમાં તે અભિમાન લેતો હતો. એની કરુણ કહાણી સાંભળીને મારી ઓરડીમાં જઈને હું રોઈ પડ્યો. 3 દુકાળમાં પોતાના બાળબચ્ચાને બચાવ્યા,
એમાં માણસને અભિમાન લેવું પડે, એ સ્થિતિ કેવી? આવી સ્થિતિમાં માણસ કેરિયર ખોળે, પૈસાદાર થવા માગે? જેમને ઉચ્ચ કેળવણી મળવાનું ભાગ્ય પ્રાપ્ત થયું છે, તેવા વિદ્યાર્થીઓને કહું છું કે શહેરમાં જાઓ, ત્યાં તમારી સાથે ગામડાની સાદાઈને તેજસ્વીતા લઈ જાઓ. ગામડાનો ચેપ શહેરને લગાડવા જજો, શહેરનો ચેપ લેવા નહીં જતા. શહેરના સારા સંસ્કારો હોય તે અહીં લાવો અને ગામડાઓમાં પણ ફેલાવો. નાના વિદ્યાર્થીઓને કહું છું કે ખૂબ તોફાન કરો, પ્રાણનો વિકાસ કરો, ખૂબ અખતરા કરો, ટાટરકામાં ફરો, જંગલ અને પાણી સાથે દોરતી બાંધો, અખાડામાં જઈને શરીર કસો. ખૂબ મહેનત કરતા શીખજો. નવરાશે શરીરનો કાટ છે. શરીર અને બુદ્ધિને કસરત આપતા રહેજો. ઉપરાંત મુસાફરી કરજો. મુસાફરી કરવાથી અનુભવ મળે છે, દેશની પરિસ્થિતિની માહિતી મળે છે, ગરીબ લોકો કેવું કષ્ટ વેઠે છે તેની ખબર પડે છે. અને એ બધા ઉપરાંત કોઈ જબરો ઉઠીને જ્યારે ગરીબને કંડે ત્યારે ગરીબનું ઉપરાણું લેવા જાઓ. ગરીબનું ઉપરાણું લેવાની વૃત્તિ અને શક્તિ તો તમારામાં હોવી જ જોઈએ. ગરીબોમાં આ દિનદુખિયાનો બેલી છે એવી નામના મેળવો. ગરીબોની સેવા કરો, ગરીબોની સેવા કરો, એ વિના બીજું કશું મારે કહેવાનું નથી. કાકા કાલેલકર. ગઝલ. લીટી એકાદ નિરખી, ઘાયલ, હલબલી જાય આદમી, તે ગઝલ. અમુત ઘાયલ. એક જ દાણામાંથી. રાજસ્થાનના ડુગારી ગામમાં મેળો ભરાયો હતો. ખેતીવાડી ખાતા તરફથી તેમાં એક પ્રદર્શન ગોઠવાયેલું. ત્યાં ઘઉંના સુધારેલા બિયારણનો નમૂનો રાખેલો, તેની પર રામનારાયણ નામના ખેડૂતની નજર પડી. તે લેવાનું એને મન થયું, પણ ખાતાના અધિકારીએ કહ્યું કે એ વેચવા માટે નથી. હતાશ થઈને રામનારાયણ પાછો ગયો. બીજે દિવસે ફરી એ ત્યાં જઈને ઊભો. થોડી રકઝક પછી અધિકારીએ તેને એ ઊંચી જાતના ઘઉંનો નમૂનો આપ્યો, પણ એક જ દાણો. એને મોંઘામૂલા રતનની જેમ જાળવીને રામનારાયણ લઈ ગયો. પોતાના ખેતરની સારામાં સારી જગા પસંદ કરી, ત્યાં ખાતર નાખીને એક દાણો વાવ્યો. રોજ તેની કાળજી લેવા માંડ્યો. થોડા દિવસે અંકુર ફૂટ્યો, છોડ મોટો થવા લાગ્યો અને આખરે તેની ઉપર ઘઉંની ડૂંડીઓ ઝૂલવા લાગી. પાડ લણ્યો ત્યારે એક દાણો વાવેલો તેમાંથી પોણો રતલ ઘઉં નીકળ્યા. રામનારાયણનું હૈયું હરખે ભરાઈ ગયું. એ ઘઉંની પોટલી સાચવીને પટારામાં મૂડી દીધી. બીજે વરસે એ પોણો રતલ દાણા એને પાછા વાવ્યા. વખત જતાં એના ખેતરમાં તેના 6 ફૂટ ઊંચા છોડ થયા. આસપાસના લોકો તે જોઈને અજાયબ થયા. આ વખતે 13 ગણો પાક ઉતર્યો ને 10 રતલ ઘઉં નીપજ્યા. પછીને વરસે એ 10 રતલ વાવતા તેમાંથી ઊંચી જાતના 3 મણ ઘઉં પાક્યા પેલા એક જ દાણામાંથી. મનોહર પ્રભાકર. અમારે ઘર હતા. અમારે ઘર હતા, વાલા હતા, ભાંડું હતા, ને પિતાની છાની લીલી ગોદ માતાની હતી. એ 0.000 બધી માયા મહોબ્બત પીસતા વર્ષો વીતેલા. કલેજા ફૂલના અંગાર સમ કરવા પડેલા 0.000 સમયનો તો પ્રિયાને ગોદ લે આરીગવાનો, સમયનો તો શિશુના ગાલ પણ પંપાળવાનો, સમય નવ માવડીને એટલું કહેતા જવાનો, ટપકતા આંસુને, ઓ માં સમજજો બાળ નાનો. ઝવેરચંદ મેઘાણી. 4 લગ્ન પહેલા બંને આંખો ખુલ્લી રાખો, લગ્ન બાદ અધ ખુલી. અમારો અવતાર. આ માનવીઓની મુસીબતો વિશે કોઈ પૂછપરછ કરે તો એની સાથે વાત કરવાની પણ ઈચ્છા તેમને થતી નથી. સતત સંઘર્ષ અને અંગત ફફડાટથી ઘેરાયેલા એમના સમસ્ત અસ્તિત્વને પરિણામે પોતાની આસપાસ દુશ્મનાવટ માનવીની કે કુદરતની દુશ્મનાવટ સિવાય બીજું કશું એ કદાચ કલ્પી શકતા નહીં હોય. અથવા એમની વચ્ચેથી કોઈ રડ્યુંખડ્યું કલેવર આપણી હાજરીની નોંધ લેવાનું નક્કી કરે તો ઊભું થઈને લાકડાની ઘોડી જેવા અકળાયેલા પગે ડગલું ભરતું આપણી દિશામાં એ આવે છે અને જુસ્સાભેર પોતાના અંગ આમતેમ હલાવતા હલાવતા કહે છે, ખુદાની કસમ, આમાં વાંક તો અમારો જ છે. સરકાર બિચારી એમાં શું કરે? કમબખ્ત તમારો અવતાર જ એવો છે કે બીજે ક્યાંને અમે પોસાઈએ જ નહીં. કોની છે આ દીગી ધરતી? કોની છે આ ધીંગી ધરતી? જીવનમાં અમૃતરસ ભરતી કોની છે આ ધીંગી ધરતી? કંઈક શ્રીમંતોને સરદારો ઉગ્યા આત્મીયા દરબારો, ચક્રવર્તીઓ થયા ચાલતા બોલાવી ઘડીભર દેકારો, ધરા તણી ધણી થઈને ફરતી લાંબા લશ્કર લઈ સરકારો, તે સુતી સૌ સોળ તાણીને મહાકાળનો થઈને ચારો. ને એ સૌની મશ્કરી કરતી ઉસી રહી આજે વે ધરતી. એ જ લહેરથી વિશ્વ વિહરતી કોની છે આ ધીંગી ધરતી?
કરસનદાસ માણેક। પ અમારા મીઠા તે રુદનમય છે ગીત સઘળા। કલાપી અગડ છે। હાલો ઉઠો વારું કરવા। અમારી વાતો પૂરી થઈ એટલે લાખાભાઈ બોલ્યા। હા ભાઈ, પેટને ભાડું તો દેવું જોવે ને। બીજા બધા વિના હાલશે, પણ કાંઈ એના વિના થોડું હાલશે? આમ મંજીભાઈ બોલતા હતા ત્યારે એમના ફાટેલા કપડાં અને વધેલી દાઢી પરથી લાગતું હતું કે ઘણી વસ્તુઓ વિના ચલાવી લેવા તે ટેવાયેલા હશે। બધા ઉઠ્યા। હું લાખાભાઈની જોડે એમને ઘેર ગયો। પતરાના ઢાંકણાવાળી કાચની શીશીનો નાનકડો દીવો બારસાક પાસે એવી રીતે મૂકેલો હતો કે તેનો ઝાંખો પ્રકાશ અડધો ઓસરીમાં અને અડધો ભોલકા જેવા નાનકડા ઘરમાં પડતો હતો। અમે જમવા બેઠા। ખરબચડા લાકડાના બાજટ ઉપર જુવારના 2 રોટલાને તાંસરીમાં કંઈક ખીચડી જેવું આવ્યું। હમણાં બહુ કામમાં રહી છીએ એટલે છે, રમા નથી જવાનું, ને ઘરમાં તેલ થઈ ગયું છે તી આજ ખીચડીમાં અબગાર નથી। સંકોચભર્યા અવાજે લાખાભાઈ ધીરેથી બોલ્યા। એમાં કાંઈ વાંધો નહીં, એ તો ચાલે, તો હલાવો તરીએ લ્યો। એમનો વિનંતીના રૂપમાં આદેશ મળ્યો ને અમાન ભોજન શરૂ થયું। ઝાંખા પ્રકાશમાં ખીચડી જેવી જણાતી વસ્તુનો સ્વાદ કંઈક જુદો લાગ્યો, એટલે મેં પૂછ્યું, લાખાભાઈ, આ શું છે? ખીચડી છે ભાઈ, પણ તમારા જેવી નહીં, જરા જુદી જાતની। અમે ચોખા નથી નાખતા। કેમ નથી નાખતા? અમારે અગડ છ કહીને હસવા માંડ્યા। અગડ શા માટે? કાંઈ માનતા રાખી છે? માનતા બાનતા તો શું હોય મારા ભાઈ, પણ ચોખા મળે તો ખાઈને। 12 મહિનાના જારબાજરો પૂરા નથી થાતા, ન્યા ચોખાની ક્યાં વાત? આ તો વળી મઠ થાય છે એટલી ઉપરવાળાની દયા છે, એનું દાન કરીને ખાઈ છે। એ દાન કેવી રીતે બનાવો? આ મઠ હાંડલામાં બફાઈ જાય એટલે 2-3 મુઠ્ઠી બાજરાનો લોટ એમાં નાખી દઈ તે થઈ જાય ખીચડી જેવું। બીજે ઘેર અડધું વાળું કરીએ ત્યાં દૂધ પીરસાતું, તેમ કદાચ અહીં આવે એવી કાચી પાકી ધારણા મનમાં ચાલતી હતી, ત્યાં તો વગર પૂછે લાખાભાઈએ જાતે જ ખુલાસો કર્યો, ભાઈ, ચોખા તો એક કોર રહ્યા પણ ગામમાં દુજાણાની નથી, તે આ રેખરળતા ઉનાળામાં છોકરાનું છાશે નથી ભાળતા। કેમ, ગામમાં ગાય ભેંસ નથી? છે 2 જણાને બકરી જેવી ગાયું એનુંનીનો વળતું હોય, ન્યા આપણને તે ક્યાંથી ઘે? રોટલાને બીચડી ને ન્યાય આપી, એમના કુટુંબની ને ગામની વાતો કરતાં ઠીક વખત સુધી બેઠા। પછી ઘરમાં બીજો ખાટલો નહોતો છતાંય એમના અતિ આગ્રહને વશ થઈને મેં ફળિયામાં ખાટલા પર લંબાવ્યું। ઉપર આકાશમાં તારામંડળ ઝગમગી રહ્યું હતું, પણ આજે એમની સાથે હું ગોઠડી ન કરી શક્યો। મારી આંખ સામે આ વિસ્તારના 2 દિવસના મારા પ્રવાસના દૃશ્યો તરવરવા લાગ્યા। ગઈકાલે સવારે પેલા ગામમાં મણિબહેન સાથે વાતચીત થતાં જાણ્યું કે કંઈ કામ ન મળવાથી એમના પતિ અને મોટો દીકચો થોડે દૂરના કસબામાં હાથગાડી ચલાવીને મજૂરી કરે છે, ને એમાંથી પોતાનો ખર્ચ કાઢતા કંઈ વધે તો થોડું ઘણું ઘેર મોકલે છે। મણિબહેન અહીં દાડિયું રળવા જાય છે ને છોકરાંવને ખવડાવે છે। કહેતા હતા કે લુગડા લેવા માટે પૈસાનો વેંત ક્યાંની ન થયો, તે ગયા શિયાળામાં ટાઢ વેઠીને છોકચ માંદા પડેલા। આજે સવારના ગામે એક બહેનને ત્યાં બાળકો હાથમાં જુવારના રોટલાના જાડા બટકા લઈને હરતા ફરતા ખાતા હતા। મેં પૂછ્યું કે રોજ આમ લુખા રોટલા જ ખાય છે? ત્યારે બહેન કહેવા લાગ્યા, તમારે પ્રતાપે લગભગ તો હજી લગણ લુખું નથી ખાતા। કાં રોટલા ભેગું અડદ મગનું શાક હોય ને કાં લહણની ચટણી। મેં મનોમન કહેલું, હા બેન, હા અમારા જેવાને પ્રતાપે। ને અત્યારે આ લાખાભાઈનું ઘર, ચોખાની અગડ, તેલની અગડ, કપડાની અગડ, દૂધ ઘીની અગડ, શાકભાજીની અગડ। વળી એ વાય વિસ્તારો હશે, જ્યાં કોઈ વાર લોકોને અનાજનીએ અગડ રાખવી પડતી હશે। સ્વતંત્ર ભારતના કરોડો નાગરિકો 56 સિદ્ધિ માટે આવી અનેક અગડ રાખી રહ્યા છે। દેશના, દુનિયાના, આવા સહુની અગડ કોણ છોડાવશે? ક્યારે છોડાવશે? વસંત વ્યાસ। આ લોકો, પેલા લોકો, આ લોકોને 3 ટંક ભોજન મળે છે। પેલા લોકોને પેટપૂર ચેટલોએ નથી મળતો। આ લોકોને દૂધ ઘીની કોઈ કમીના નથી। પેલા લોકોને છાશના પણ સાંસા રહે છે। આ લોકોને પાણી વીજળીની છાકમછોડ છે। પેલા લોકો એની સતત તાણ નીચે જીવે છે। આ લોકો બાંધ્યા પગારને ભથ્થા મેળવે છે। પેલા લોકોને રોજની મજૂરી મળવાની વે ખાતરી નથી। આ લોકોને ચાલુ પગારે કેટલી રજાઓ મળે છે।
પેલા લોકોને માટે તો રજા એટલે પેટને તાળા, અને છતાં આ લોકો હાલતા ને ચાલતા હડતાલો પાડ્યા કરે છે, ત્રાસવાદીઓની જેમ આખા સમાજને બાન પકડે છે, પોતે બંધ પાડે છે, જોરજુલમથી બીજા પાસે પડાવે છે. આ લોકો મણમણના મોટા પગાર મેળવે છે, પણ કામ રતિભર કરે છે અને ઉપર જતાં બળજબરીથી બીજાને રોજી રળતા અટકાવે છે. આ લોકો માતેલા સાંઢની જેમ આથડે છે. આ લોકો લાજતા નથી, પણ ગાજતા રહે છે, હિજડાની માફક હાય હાય કરે છે, નપુંસક તોડફાડને બાળઝાળ કરે છે. પછી ગુંડાગીરીમાં શેરને માથે સવાશેર એમને ભેટે છે, ત્યારે બાયલા બનીને બધા અપમાનો સહન કરે છે, પોતાની બહેનોની બેઇજ્જતી પણ સાંખી લે છે. પરંતુ પેલા લોકો ટાઢ તડકામાં ને વરસતા વરસાદમાં કાળી મજૂરી કરીને માટીમાંથી સોનું પકવે છે, ઢોર સાથે ઢોરે બનીને દૂધની નદી વહાવે છે, આંખ ફોડીને કાંતે છે, બાવડાં તોડીને કાપડ વણે છે, ઉકરડાને ગટરો ઉલેચતા રહે છે, તિકમને તગારા લઈને મચી પડે છે, ઊંચી ઇમારતોને લાંબી સડકો બાંધે છે. દિલચોરી કે કામચોરી કરતા નથી, રામ કે રહીમને માથે રાખીને પરસેવો પાડે છે. નથી ભીખ માગતા, નથી રિશ્વત માગતા, માગે છે ફક્ત મજૂરી કરીને રોટી રળવાની તક. આ બધા પછી પણ તેઓ હળદૂત થતા રહે છે, અને તેમ છતાં ન્યાય તોડવાનું તેઓ ઉપરવાળા પર જ છોડે છે. આ જગત હજી ચાલે છે, તે પેલા લોકોના પુણ્યપતાપે, અને પૃથ્વીનો જો પ્રલય થશે તો આ લોકોના પાપે. તો કવામતને દિવસે આપણે કઈ જમાતમાં ઊભા રહ્યા હશું? આ લોકોની કે પેલા લોકોની? મહેન્દ્ર મેઘાણી. એમાં નવાઈશી? આપણે જેઓ ગરીબ લોકોની સેવા કરવાનો દાવો કરીએ છીએ, તેમણે વિચારવાનું છે કે કેમ એ લોકો તોફાની ચળવળ કરનારાઓ પાસે દોડી જાય છે, તેમના હિતને નામે જે હડતાલો તેમની મરજી વિરુદ્ધ થોડા ગુંડાઓ દ્વારા પડાવવામાં આવે છે, તેને વશ ન થવા જેટલું બળ આપણે કેમ તેમનામાં પેદા કરી શકતા નથી? આપણે વિચારીએ કે આપણામાંથી કેટલા સમાજના છેક નીચલા થરના કચડાયેલા લોકો પાસે પહોંચ્યા છીએ, તેમના દુઃખો ટાળવામાં આપણામાંથી કેટલા તેમને મદદગાર થયા છીએ? ઉપલા થરના લોકો આ લોકોની મહેનતનો ગેરવાજબી લાભ ઉઠાવે છે, તેમને ચૂસે છે, તેમનું અપમાન કરે છે, ને એ લોકોને ઊંચે આવવા દેતા જ નથી. પણ ઉપલા થરના લોકોને આ હકીકત કહેવાની આપણી હિંમત ચાલતી નથી. આપણા પર તેઓ નારાજ થશે, અને તેથી આપણી પ્રવૃત્તિઓમાં ધનથી તેમનો જે સહકાર મળતો હોય છે તે બંધ થશે, એવો ડર આપણા દિલ ઉપર સવારી કરે છે. પછી દલિત વર્ગ તોફનિયનોને જ કાંતિનું હાઈ માનવાવાળા લોકોના હાથમાં જઈ પડે, એમાં નવાઈશી? નરહરી પરીખ. ગીત કોના લખું, કોના નહીં? કોના લખું, કોના નહીં? ગીત હું કોના લખું, કોના નહીં? કોના તે ગાઉં, કોના નહીં? ગીત હું કોના ગાઉં, કોના નહીં? કારીગરીમાં કામણગારો પહેલો છે કુંભારભાઈ, ગાગર ગોળાને લેતો એ ઘાટમાં ટપલે તાલ દઈ દઈ, મુકતો મોર કળાયલ મહી, ચિત્રે પીંછી દાતણની લઈ. કુંજાની પાવલીને કોઠીનો રૂપિયો, તાવડીના બે જણી, ટકોરા દઈ દઈને રણકારે લઈ લઈ આવજો મારા ભાઈ. વાત હું કોની કરું, કોની નહીં? કોના લખું, કોના નહીં? સાંભળી કાંગસીવાળી અહીં, આંખમાં કાજળ આંજ્યું છે, માથું ઓળ્યું છે મીંડલા લઈ, ભાલે ડામણી લટકી બજરબટાને પારા નર્જરિયા, રાખતી એ સીવવાની સૂઈ, લેતી જા બો નબા, લેતી જા બો નબા, વેચે મીઠું મીઠું કહી, કાંગસી ખંપડા લીખ્યા સહી. કોના લખું, કોના નહીં? વાત ભલે અહીં અધૂરી રહી. જયમલ વાદવ. આવતી કાલે જ હું જાતે આંધળી, જે લોકો દેખતા છે તેમને એક સૂચન કરી શકું તેમ છું. આવતીકાલે જ જાણે કે તમારી પર અંધાપો ઉતરી પડવાનો છે તેમ સમજીને તમારી આંખો વાપરજો. અને બીજી ઇન્દ્રિયોને પણ એ જ રીત લાગુ પાડી શકાય. માનવ શબ્દોનું સંગીત, પંખીનું ગાન, સુરાવલીના પ્રચંડ સ્વરો જાણે કે આવતીકાલે જ તમે બહેરા બની જવાના હો તે રીતે સાંભળજો. જે ચીજને સ્પર્શ કરવો હોય તેને એ રીતે હાથ લગાડજો કે જાણે કાલે તમારી સ્પર્શેન્દ્રિય બંધ પડી જવાની છે. પુષ્પોને એવી રીતે સૂંઘજો અને રોટલાનું પ્રત્યેક બટકું એવી લિજ્જતથી મમલાવજો કે જાણે કાલથી તમે કદી સુવાસ કે સ્વાદ અનુભવી શકવાના નથી. આ સૃષ્ટિએ તમારી સન્મુખ પાયરેલા સુખ અને સૌંદર્યના એક એક પાસાને માણજો. પ્રત્યેક ઇન્દ્રિયનો પૂરેપૂરો ઉપયોગ કરી લેજો. હેલન કેલર. મજૂરીનો મોભો.
હિન્દુસ્તાનમાં આખરે કોઈ સવાલ હોય તો તે ગરીબીનો છે, અને આ દેશની પેદાશ વધ્યા વિના તેનો ઉકેલ નથી. પણ આજે સમાજમાં જે બે ભાગ પડી ગયા છે તે કાયમ રહેશે, તો પેદાશમાં ગમે તેટલો વધારો થવા છતાં ગરીબીના સવાલનો ઉકેલ આવવાનો નથી. આ દેશમાં કેટલાક લોકો વધારે પડતું કામ કરે છે, એમને તે